નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે જોતા હતા યુનિટ નંબર 9 ટ્યુન્સ ઓફ ઓ ટીન્સ. એમાં આપણે પેરેગ્રાફ અને એના પ્રશ્નો છે એ જોતા હતા. જોઈએ, અહીં વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ નંબર 2 પ્રશ્નો પૂછે છે, બરાબર, અને જે સ્ટેજ ઉપર જે નિષ્ણાંતો છે નિષ્ણાંતો એનો જવાબ આપે છે. તો જોઈએ છે, સ્ટુડન્ટ 2 કે છે, હેલો ડૉક્ટર મંસૂરી સર. હેલો ડૉક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ. હું કંદર્પ છું. આઈ રીડ સમવેર. મેં ક્યાંક વાંચેલું છે અથવા મેં ક્યાંક વાંચેલું હતું, ટ્યુન અપ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. ટ્યુન અપ કરવું એટલે તૈયાર કરવું, યોરસેલ્ફ એટલે તમે તમારી જાતને તૈયાર કરો, ફોર ધ બોર્ડ એક્ઝામ કે બોર્ડની પરીક્ષા માટે તમે તમારી જાતને તૈયાર કરો. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? શું તમે મને સમજાવી શકશો કે તેનો અર્થ શું છે? ડૉક્ટર મંસૂરી કહે છે, ડિયર, યુ સીમ ટુ બી ઇન 10th ઓર 12th. સીમ એટલે લાગુ. સીમનો મિનિંગ શું થશે? લાગુ. કે ડિયર, એવું લાગે છે કે તું 10મા અથવા 12મામાં છો. Tune up refers to preparing your mind and body for particular task. Tune up refers કરવું એટલે સૂચવવું. કે ટ્યુન અપ એવું સૂચવે છે ટુ પ્રિપેરિંગ કરવું એટલે તૈયાર કરવું. યોર માઇન્ડ એટલે મગજ, એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. પર્ટિક્યુલર એટલે ચોક્કસ, ટાસ્ક એટલે કાર્ય. કે ટ્યુન અપ એવું સૂચવે છે કે તમે ચોક્કસ કાર્ય માટે તમે તમારા મગજ અને શરીરને તૈયાર કરો. When it comes to tune up for examination, કે જ્યારે comes to tune up for examination, જ્યારે પરીક્ષા માટે તૈયાર થવાનું હોય, યુ નીડ ટુ નો, તમારે જાણવું જરૂરી છે, હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. હાર્મનીનો મિનિંગ થશે સુમેળ. હાર્મનીનો શું મિનિંગ થશે? સુમેળ સાધવું. કે હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની, કે તમારું શરીર અને મગજ કેવી રીતે સુમેળથી કામ કરે છે. You should identify your strengths. આઈડેન્ટિફાય કરવું એટલે ઓળખવું. યોર સ્ટ્રેન્થ એટલે શક્તિ. કે તમારે તમારી શક્તિ ઓળખવી જોઈએ. આપણે આપણી સ્ટ્રેન્થને ઓળખવી જોઈએ, કારણ કે ઘણા લોકોમાં સ્ટ્રેન્થ હોય છે, શક્તિ હોય છે, એને ઓળખવી જોઈએ. એન્ડ વીકનેસીસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ, કે સૌ પ્રથમ તમારે તમારી શક્તિ અને વીકનેસીસનો મિનિંગ થાય નબળાઈઓ, કે સૌથી પહેલાં તમે તમારી શક્તિ અને નબળાઈઓને ઓળખવી જોઈએ. ઓબ્ઝર્વ યોર સેલ્ફ ફોર અ વીક ઓર 2, કે તમારે 1 અથવા 2 અઠવાડિયા સુધી તમારે તમારી જાતનું ઓબ્ઝર્વ કરવું એટલે કે નિરીક્ષણ કરવું જોઈએ. ઓલવેઝ રિમેમ્બર ધેટ, હંમેશા યાદ રાખવું કે યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ્સ. સ્ટ્રેન્થ એટલે શક્તિ, અને એસેટ્સનો મિનિંગ થાય મિલકત, કે તમારી શક્તિ એ જ તમારી મિલકત છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસીસ.
કે તમે તમારી નબળાઈઓ વિશે વધારે ન વિચારો. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ્સ that will help you cope the exam. cope the exam નો મીનિંગ થાય કે તમને પરીક્ષા આપવામાં, કે તમારી શક્તિ છે કે જે તમને પરીક્ષા આપવામાં મદદ કરશે. એટલે આ પેરેગ્રાફમાં એવું કહે છે કે તમે તમારી નબળાઈઓ કરતાં તમે તમારી શક્તિઓને વધારે જો. એના ઉપરથી પ્રશ્ન છે પહેલો, વોટ ઇઝ કંદર્પ આસ્કિંગ અબાઉટ? કે કંદર્પ છે શેના વિશે પૂછે છે? તો કંદર્પ ઇઝ આસ્કિંગ અબાઉટ ધ મીનિંગ ઓફ ટ્યુન ઓફ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. કે કંદર્પ છે ટ્યુન ઓફ યોરસેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામનો અર્થ વિશે પૂછે છે. બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ટ્યુન ઓફ રિફર્સ ટુ? કે ટ્યુન ઓફ શું સૂચવે છે? તો કે ટ્યુન ઓફ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. કે ટ્યુન અપ સૂચવે છે કે તમે તમારા મગજ અને શરીરને કોઈ ચોક્કસ કાર્ય માટે તૈયાર કરો. ક્વેશ્ચન નંબર 3 છે, ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન. તો કે આ વાક્ય પૂરું કરવાનું છે. ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન યુ નીડ ટુ નો હાઉ યોર બોડી એન્ડ માઇન્ડ વર્ક ઇન હાર્મની. ક્વેશ્ચન નંબર 4 છે, વોટ ડઝ ડોક્ટર મંસૂરી આસ્ક કંદર્પ ટુ આઈડેન્ટિફાય? અહીં શું કહે છે? વોટ ડઝ ડોક્ટર મંસૂરી આસ્ક કંદર્પ ટુ આઈડેન્ટિફાય. કે ડૉક્ટર મંસૂરી છે કંદર્પને શું ઓળખવા માટે કહે છે? તો કે ડૉક્ટર મંસૂરી આસ્ક કંદર્પ ટુ ઓબ્ઝર્વ હિમસેલ્ફ ફોર અ વીક. કે એક અઠવાડિયા સુધી છે તેની જાતનું નિરીક્ષણ કરવા. ઓર આઈડેન્ટિફાય હિઝ સ્ટ્રેન્થ્સ, અને તેની શક્તિને ઓળખવા માટે, એન્ડ વીકનેસીસ, અને નબળાઈઓને ઓળખવા માટે કહે છે. ક્વેશ્ચન નંબર 5 છે, વોટ ડઝ ડોક્ટર મંસૂરી સે અબાઉટ સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ? કે ડૉક્ટર મંસૂરી છે એ શક્તિ અને નબળાઈઓ વિશે શું કહે છે? તો કે ડૉક્ટર મંસૂરી સેઝ ધેટ, ડૉક્ટર મંસૂરી કહે છે કે સ્ટ્રેન્થ આર ધ એસેટ્સ, કે શક્તિ છે મિલકત છે, વિચ વિલ હેલ્પ ટુ કોપ ધ એક્ઝામ, જે તમને પરીક્ષામાં સફળ થવા માટે મદદ કરશે. એન્ડ નોટ ટુ થિંક મચ અબાઉટ વીકનેસીસ, અને નબળાઈઓ વિશે વધુ વિચારો નહીં. એના પછીનો પેરેગ્રાફ છે, સેકન્ડલી યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ. બીજું, યોર બોડી એન્ડ માઇન્ડ, કે તમારા શરીર અને મગજને આર ટ્યુન અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ, કે તમે તમારા સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવવું જોઈએ. અહીં ટ્યુન અપ કરવું એટલે એને તૈયાર કરવું જોઈએ. બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. રિસીવ કરવું એટલે મેળવવું. બોર્ડ એક્ઝામ શેડ્યુલ એટલે પરીક્ષાનું શેડ્યુલ. કે પરીક્ષાનું શેડ્યુલ મેળવો તે પહેલાં તમારે તમારા શરીર અને મગજને સ્કૂલના ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવવું જોઈએ. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. વન્સ યુ રિસીવ કરવું એટલે મેળવવું. તો બોર્ડ એક્ઝામ શેડ્યુલ, કે જ્યારે તમે બોર્ડની એક્ઝામ શેડ્યુલ મેળવો. પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ, બેઝ ઓન યોર એનર્જી લેવલ. પ્રિપેર કરવું એટલે તૈયાર કરવું. ન્યૂ ટાઈમ ટેબલ, કે નવું ટાઈમ ટેબલ તૈયાર કરો. બેઝ ઓન યોર એનર્જી લેવલ, તમારી શક્તિ પ્રમાણે, કે તમારી ક્ષમતા પ્રમાણે અથવા શક્તિ પ્રમાણે નવું
ટાઈમ ટેબલ તૈયાર કરો. આઈડેન્ટિફાય ધ બેસ્ટ ટાઈમ. આઈડેન્ટિફાય કરવું એટલે ઓળખવું. ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. કે તમારી જ્યારે શક્તિનું સ્તર છે ઊંચું હોય અથવા ઉર્જાનું સ્તર છે ઊંચું હોય તે સમયને ઓળખો. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. સ્લોટ એટલે જગ્યા. સ્લોટ ઓફ એક્ઝામિનેશન એટલે પરીક્ષાની જે અમુક ખાલી જગ્યા હોય, સ્લોટ એટલે જગ્યા, અને તેને પરીક્ષાના સમય પ્રમાણે છે એ મેળવો, મેચ કરવું અથવા જોડવું. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. કે તમારે તમારા શરીરને અને મગજને સજ્જ કરવા માટે રિલેક્સ એટલે કે આરામ કરવો પણ મહત્ત્વનો છે. કે સતત છે આપણે મહેનત કરતા રહીએ તો પણ કદાચ છે આપણું શરીર અથવા મગજ બંને થાકી જાય છે, એટલે થોડોક આરામ પણ કરવાની જરૂર પડે છે. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ. યુ મે ફોલો કરવું એટલે અનુસરવું. સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ કે અમુક આરામ કરવાની જે પદ્ધતિઓ છે એ તમે અનુસરી શકો. લાઈક પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગનો મિનિંગ થાય કસરત. લિસનિંગ ટુ લાઇટ એન્ડ મેલોડિયસ મ્યુઝિક. હળવું અને મધુર સંગીત. મેલોડિયસ એટલે શું થાય? એકદમ મધુર સંગીત સાંભળવું. ટેકિંગ અ વોક ઓફ અબાઉટ 10 or 15 minutes એટ અ સુટેબલ ટાઈમ. કે અનુકૂળ સમયે 10 થી 15 મિનિટ છે ચાલવું જોઈએ. ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી, અથવા તો એકાદ કપ ગ્રીન ટી પીવી જોઈએ. જો આ બધા રિલેક્સેશન માટેના છે ઉપાયો છે. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ. સ્પેર એટલે જો સ્પેર સમ ટાઈમ કરવું એટલે અમુક થોડોક સમય કાઢવો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ. કે તમે તમારા મિત્રો સાથે થોડોક વાતો કરવા માટે સમય કાઢી શકો છો. ઓર પેરેન્ટ્સ અથવા તો માતા પિતા સાથે. મેન્ટેન અ ચીયરફુલ મૂડ. મેન્ટેન કરવું એટલે જાળવવું. ચીયરફુલ એટલે આનંદિત, મૂડ એટલે મિજાજ. આનંદિત મિજાજ છે જાળવવો જોઈએ. એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. આ ફ્રેન્ઝીનો મિનિંગ છે પાગલની જેમ. કે પાગલની જેમ કામ ન કરવું જોઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બધાને શુભેચ્છાઓ. અનુજ કે છે, સ્ટુડન્ટ્સ ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ. સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ, શું તમે પ્રોગ્રામને માણ્યો? અ બિગ રાઉન્ડ અપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. અપ્લોઝ એટલે તાળીઓનો ગડગડાટ. કે ઓડિયન્સમાંથી એક તાળીઓનો ગડગડાટ છે સંભળાય છે. ધીસ ટેલ્સ ઓલ. આ બધું કહી દે છે. આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. કન્ક્લુડ કરવું એટલે પૂર્ણ કરવું. કે મને લાગે છે કે હવે આપણો પ્રોગ્રામ છે પૂરો કરવાનો સમય આવી ગયો છે. ઇટ્સ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. ગ્રેટિટ્યુડ એટલે આભાર. ઇમ્પોસિબલ એટલે અશક્ય. કે શબ્દોમાં આભાર વ્યક્ત કરવો એ અશક્ય છે. હાવેવર, તેમ છતાં, આઈ એમ ઇન્ડીડ એટલે ખરેખર. તેમ છતાં હું ખરેખર થેન્કફુલ એટલે આભારી છું. ટુ ઓલ ધ ગેસ્ટ, બધા મહેમાનોનો આભારી છું. who made it convenient to spare time for their busy schedule. Convenient to spare time એટલે કે સમય ફાળવવો. એનો મહત્વનો સમય ફાળવ્યો છે ટુ ઇઝ બિઝી શેડ્યુલ. તેના વ્યસ્ત શેડ્યુલમાંથી આપણને સમય ફાળવ્યો છે. આઈ એમ શ્યોર ધેટ, મને ખાતરી છે, નોટ ઓનલી સ્ટુડન્ટ્સ, કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન અ લોટ, પરંતુ
માતા પિતાઓ પણ આમાંથી ઘણું બધું ગેઇન કરવું એટલે મેળવશે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ્સ. આશા છે, હોપ એટલે શું થાય? આશા છે વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ, કે આપણે બધા આ ટિપ્સને યાદ રાખીશું. ગિવન બાય ધ એક્સપર્ટ્સ, કે જે એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવી છે. એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન, અને શક્ય તેટલી તેને આપણે ફોલો કરીશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ, બધાને શુભેચ્છાઓ. અહીં આપણો પાઠ પણ પૂરો થાય છે. એના ઉપરથી પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, બિફોર યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. આ વાક્યને પૂર્ણ કરવાનું છે કે બિફોર યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ. કે તમારું શરીર અને મગજ છે એ સ્કૂલ ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવવું. વોટ શુડ અ સ્ટુડન્ટ ડુ ઓન રિસીવિંગ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. કે બોર્ડ એક્ઝામ શેડ્યુલ મેળવ્યા સમયે સ્ટુડન્ટે શું કરવું જોઈએ? તો કે ઓન રિસીવિંગ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, કે બોર્ડની પરીક્ષાનું શેડ્યુલ મળતાની સાથે જ સ્ટુડન્ટ શુડ પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝ ઓન ઇઝ એનર્જી લેવલ. કે તેની એનર્જી લેવલ પ્રમાણે છે નવું ટાઈમ ટેબલ ગોઠવવું જોઈએ. એન્ડ આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ, અને સારામાં સારો સમય છે એ ઓળખવો જોઈએ. વેન ધ એનર્જી લેવલ ઇઝ હાઈ, જ્યારે એનર્જીનું લેવલ ખૂબ જ હાઈ હોય. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. કે તમારા શરીર અને તમારા મગજને સજ્જ કરવું એ કેટલું મહત્ત્વનું છે? તો કે રિલેક્સેશન ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટુ ટ્યુ ઓફ યોર બોડી એન્ડ માઇન્ડ. કે આરામ છે એ તમારા શરીર અને મગજને તૈયાર કરવા માટે મહત્ત્વનું છે. વિચ આર ધ ડિફરન્ટ રિલેક્સેશન ટેકનિક્સ. કઈ કઈ જુદી જુદી આરામ કરવાની પદ્ધતિઓ છે? તો કે ધ ડિફરન્ટ રિલેક્સેશન ટેકનિક્સ આર પ્રાણાયામ, યોગાસન, સ્ટ્રેચિંગ, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, taking a walk, having a cup of green tea and taking to friends or parents. આ બધી રીતો છે. તો મિત્રો અહીં આપણો પાઠ પણ પૂરો થાય છે. બરાબર, આશા છે કે તમને આ પાઠ સમજાણો હશે વ્યવસ્થિત. આના પ્રશ્નો છે એકવાર ફરીવાર રિપીટ કરજો, સમજજો. બરાબર, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.